પ્રચાર અભિયાનના ભાગરૂપે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ સુરત સ્થિતમાં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી દીધી છે. પ્રચાર અભિયાનના ભાગરૂપે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ સુરત સ્થિતમાં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભાજપ યુવા મોરચાના પોલિસી એન્ડ રિસર્ચ સેલના ઇન્ચાર્જ ગૌરાંગ કાંતિભાઈ બાગ્યાવાલા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર સોલંકીએ ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરી હતી અને ત્યાં હાજર કાર્યકરો સાથે સીધો જ સંવાદ સાધ્યો હતો. ગૌરાંગ બાગ્યાવાલાએ જણાવ્યું હતું કે ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ ટ્રસ્ટની ઓફિસ ખાતે હાજરી આપી કાર્યકરોને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખાસ કરીને ઘર ઘર સુધી સેવા કેવી રીતે પહોંચાડવી અને સરકારની યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે તે બાબતે ભાર મૂક્યો હતો. આગામી ચૂંટણીમાં ભાજપના પક્ષમાં જનમત કેળવવા માટે કાર્યકરોને સક્રિય થવા આહ્વાન કરવામાં આવ્યું છે. ડોક્ટર સોલંકીએ જણાવ્યું હતું કે સંગઠન અને સેવાકીય કાર્યોના માધ્યમથી લોકોનો વિશ્વાસ જીતવો એ જ પક્ષની પ્રાથમિકતા છે. આ મુલાકાતથી સ્થાનિક કાર્યકરોમાં નવો જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચૂંટણીલક્ષી પ્રચાર કાર્યને વધુ વેગ મળવાની શક્યતા સેવાઈ રહી છે. મારું નામ ગૌરાંગ કાંતિભાઈ બાગ્યાવાલા, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પોલિસી એન્ડ રિસર્ચ સેલ ઇન્ચાર્જ. આજે કઈ પ્રકારની મુલાકાત આવે? ગુજરાત પ્રદેશના અનુસૂચિત જાતિના અધ્યક્ષ એવા ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ અમારી મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ ખાતે હાજરી આપી હતી અને આવનાર ઇલેક્શન માટે લોકોને ઘર ઘર સુધી કઈ રીતે લોકોને સેવા પહોંચે એનું માર્ગદર્શન આપ્યું હતું. મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 21માં ઉપપ્રમુખ તથા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ. આજે કોને કયા વોર્ડમાં શું મુલાકાત લીધી? આજે અમારા વોર્ડ નંબર 21માં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અનુસૂચિત જાતિના ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબે શુભેચ્છા મુલાકાત લીધી હતી. શું માર્ગદર્શન આપવામાં આવ્યું? અમારા વોર્ડ નંબર 21 બૂથ નંબર 88 ના મત વિસ્તારના તમામ મત વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી હતી તથા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપેલું હતું.